હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નાગપાંચમ સ્પેશિયલ કળની ખીચડી. આ કળની ખીચડી શ્રાવણ મહિનાના પાંચમ એટલે કે નાગપાંચમના દિવસે બનાવવામાં આવે છે. આ ખીચડી પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો તેનો ખાવાનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો. કળની ખીચડી બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલા કળના ચોખા લીધા છે. કળના ચોખા થોડાક બ્રાઉન કલરના પોલિશ કર્યા વગરના હોય છે. નાગપાંચમ આવે ત્યારે કરિયાણાની દુકાનમાં આ ચોખા સરળતાથી તમને મળી રહેશે. સાથે જ મેં અહીં 250 ગ્રામ જેટલી તુવેરની દાળ લીધી છે. અહીંયા તમારે દાળ ચોખાનું માપ એક સરખું લેવાનું. જો આ ખીચડીમાં દાળ ચોખાનું માપ પરફેક્ટ હશે ને તો ખીચડી ખાવામાં ખૂબ જ સરસ લાગશે. હવે આપણે દાળ અને ચોખાને પલાળવાના છે. તો દાળ અને ચોખાને તમારે અલગ અલગ જ પલાળવાના. પરફેક્ટ માપ માટે તમારે ઘરની કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું. આટલા માપથી તમે 4 વ્યક્તિને સર્વ કરી શકો તેટલી ખીચડી બનીને તૈયાર થાય છે. અહીંયા દાળ ડૂબે એટલું પાણી ઉમેરી 1 કલાક માટે પલાળવા દઈશું. એ જ રીતે ચોખા ડૂબે એટલું પાણી ઉમેરી આપણે તેને પણ 1 કલાક માટે પલાળવા દઈશું. અહીંયા મેં ચોખાને પહેલેથી જ ચાળીને સાફ કરી લીધા હતા. અહીંયા દાળ ચોખા પલાળવા ખૂબ જ જરૂરી છે. 1 કલાક પછી તમે જોઈ શકો છો આપણા દાળ ચોખા એકદમ સરસ પલળીને ફૂલી ગયા છે. તો આપણે દાળ ચોખાને 2 થી 3 વખત ધોઈ તેમાંથી પાણી નિતારી દઈશું. હવે ખીચડી બનાવવા માટે જાડા તળિયાવાળું કુકર લઈ તેમાં આપણે 6 વાડકા જેટલું પાણી ઉમેરીશું. તમે જે વાડકી ભરીને દાળ ચોખાનું માપ લીધું હોય તે જ વાડકી ભરીને પાણી લેવાનું. જો તમે 1 વાડકી ચોખા અને 1 વાડકી દાળ લીધી હોય તો તમારે 6 વાડકા જેટલું પાણી ઉમેરવાનું અને તેને ગરમ કરવા મૂકીશું. આ રીતનું પાણી ગરમ થાય એટલે જે આપણે તુવેરની દાળ પલાળીને ધોઈને નિતારીને રાખી છે તે ઉમેરી દઈશું અને 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી તેને ઢાંકણું ઢાંકી મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. અહીંયા આપણે આ ખીચડીમાં દાળ ચોખાને સાથે નથી ઉમેરવાના. દાળ થોડીક અધકચરી ચડી જાય પછી જ આપણે તેમાં ચોખા ઉમેરવાના છે. આ ખીચડી ખાવામાં થોડીક લચકા પડતી હોય છે એટલે દાળ ચોખાના માપ કરતાં 3 ગણું પાણી ઉમેરવાનું. વચ્ચે એક વખત દાળને તમારે આ રીતે મિક્સ કરી લેવાની. તો અહીં તમે જોઈ શકો છો 10 થી 12 મિનિટ પછી તુવેરની દાળ અધકચરી ચડી ગઈ છે. તો હવે આપણે જે ચોખા ધોઈને રાખ્યા છે તે ઉમેરી દઈશું. આ ખીચડીમાં પાણીનું પ્રમાણ ખાસ ધ્યાન રાખવાનું. જો તમારી પાસે કળના ચોખા જૂના હોય તો તેમાં 1 કપ જેટલા પાણીનું પ્રમાણ વધારે ઉમેરવાનું. હવે આપણે તેમાં 1.5 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. આ કળના ચોખાની ખીચડીમાં હળદર ઉમેરવામાં નથી આવતી એટલે આપણે તેનો ઉપયોગ નથી કરવાનો. સાથે જ આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. આ ખીચડીને સંધ્યાતાન પહેલાં જ પૂરી કરી દેવામાં આવે છે. ચોખા ઉમેર્યા પછી આપણે ફરીથી પાણીને ઉકળવા દઈશું. આ રીતે એકદમ સરસ પાણી ઉકળી જાય પછી કુકરનું ઢાંકણું ઢાંકી મીડિયમ ફ્લેમ પર તેની 4 થી 5 વિસલ વગાડી લઈશું. તો અહીં કુકરની 4 વિસલ થઈ ગયા પછી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી 4 થી 5 મિનિટ માટે થવા દઈશું. હવે 4 થી 5 મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકરને થોડુંક સિજવવા દઈશું. તો લગભગ 12 થી 15 મિનિટ પછી આપણે કુકરને ખોલીને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો અહીં આપણી દાળ ચોખાની ખીચડી એકદમ સરસ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ લચકા પડતી આપણી કળની ખીચડી બની ગઈ છે. આ કળની ખીચડીને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. જો કળના ચોખાની ખીચડી આ રીતે બનાવવામાં આવે તો પહેલી વારમાં જ ખૂબ જ પરફેક્ટ બનશે અને કુકરના તળિયે બિલકુલ નહીં ચોંટે. જો તમે થોડુંક ધ્યાન રાખીને આ ખીચડી બનાવશો તો તમારી ખીચડી પણ એકદમ સરસ પરફેક્ટ બનશે. આ ખીચડીની ઉપરથી ઘી અને દહીં સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે. સાથે આખી નાની ડુંગળીનું અને મોળા મરચાંનું શાક અને કેરડા પાનીચું કેરીનું અઠાનું સર્વ કરો. તો ગુજરાતી ટ્રેડિશનલ આ કળના ચોખાની ખીચડી નાગપાંચમના દિવસે જ બનાવવામાં આવે છે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.